પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે ભાઈ વનસ્પતિ છે એનું ખૂબ અગત્યતા છે, વનસ્પતિ છે એનું ખૂબ મહત્વ છે. 17મું ચેપ્ટર આપણે જોઈ લીધું. હવેનું ચેપ્ટર 18મું ચેપ્ટરમાં વન્યજીવોની વાત કરી. તો કે ભાઈ વન્યજીવો છે એ ખૂબ મહત્વ ધરાવે છે. દિવસે દિવસે વન્યજીવોની સંખ્યા ઘટતી જાય છે. અમુક વન્યજીવો છે આજે જોવા પણ મળતા નથી. અમુક પક્ષીઓ છે આજે જોવા મળતા નથી. મેં તમને કાલ વાત કરેલી ચકલી છે એને જ જોવા મળતી. ચિત્તો ભારતમાંથી નષ્ટ થઈ ગયો. વાઘ પેલા જોવા મળતા, વાઘે ઓછા જોઈ ગયા. ગુજરાતમાં તો જોવા જ નથી મળતા. પેલા ગુજરાતમાં વાઘ ડાંગના જંગલોમાં જોવા મળતા. બરાબર. તો માણસ જેમ જેમ આગળ વધતો ગયો, જંગલો જેમ જેમ કપાતા ગયા, એમ પ્રાણીઓની જે જીવ સૃષ્ટિ છે એને નુકસાન થાય છે. બરોબર છે. અને આ નુકસાન જો વધારે થયું તો આવનારા સમયમાં આપણે આપણા આવનારી પેઢીના બાળકોને આપણે વાઘ શું તો ફોટો દેખાડવો પડશે કે ભાઈ જો આ રીતનો ફોટો, આને વાઘ કહેવાય. કારણ કે જંગલો જ નહીં હોય તો જંગલની અંદર વન્યજીવો ક્યાંથી રહેવાના? તો એના માટે આપણે સૌએ કામ કરવું પડશે. એના માટે આપણે સૌએ જવાબદાર બનવું પડશે. જરૂર છે, અગર જરૂર નથી તો વૃક્ષો ન કાપવા જોઈએ. જંગલોને એની એ સ્થિતિમાં રહેવા દેવા જોઈએ જેથી પ્રાણીઓ છે ત્યાં રહી શકે, એ પોતે ત્યાં વસવાટ કરી શકે. આપણે આ આખું ભણવાનું હતું કે ભૂતકાળ વન્યજીવો અને એના સંરક્ષણની જરૂરિયાત. સાહેબ શા માટે જંગલોની અંદર જે વન્યજીવો રહે છે એના રક્ષણની જરૂરિયાત ઊભી થઈ? ભાઈ એક વસ્તુ યાદ રાખો, જરૂરિયાત ઊભી ક્યારે થાય? આપણે ધ્યાન ન રાખતા હોય તો. એમાં કોઈ હું કે તમે, આપણે એટલા જવાબદાર નથી. સમગ્ર માનવજાત જવાબદાર છે. આપણે બધા એટલા જ જવાબદાર છે કે આપણે એની જરૂરિયાત ઊભી થઈ. હવે આપણી આંખ ઉઘડવી જોઈએ કે આપણા સંપત્તિ, આપણો પ્રાકૃતિક વારસો દિવસે ને દિવસે શું થતો જાય છે? નષ્ટ, નાબૂદ થતો જાય છે. આવનારી પેઢીને નકર આ બધું જોવા મળશે નહીં. જોઈએ ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાય કે છેલ્લા થોડા દાયકાઓમાંથી વન્યજીવોમાં અસ્તિત્વ પર એક મોટું, વન્યજીવોના અસ્તિત્વ ઉપર, કેના ઉપર? વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે, સંકટ આવી રહ્યું છે. આજથી 100 વર્ષ પહેલા વાઘ છે એ હજારો સંખ્યામાં જોવા મળતા. વાઘ છે આજથી 100 વર્ષ પહેલા હજારોની સંખ્યામાં વાઘને જોવા મળતા. વાઘની સંખ્યા એટલી બધી હતી. આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલય 2014 મુજબ તેની સંખ્યા આજે ખાલી 2226 જેટલી છે. થોડા વર્ષોમાં લેવાયેલા પગલાથી વાઘની સંખ્યા વધી છે. હવે થોડુંક આપણે ધ્યાન રાખવા માંડ્યા તો આ વાઘની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. મધ્યપ્રદેશમાં સૌથી વધારે વાઘ જોવા મળે. આપણા ગુજરાતમાં તો વાઘ નથી. પહેલાના સમયમાં હતા ડાંગ જિલ્લામાં, અત્યારે નથી. દુધાળા પશુઓની સારવારમાં એક દવા વપરાતી. આવે વસ્તુ કાલ ભણાવી હતી છતાં ફરીવાર ભણાવું છું. ડાયક્લોફેન્સ નામની દવા. કઈ દવા? ડાયક્લોફેન્સ. જે દુધાળા પશુઓ હોય, ગાય, ભેંસ, એ બધા, એ પક્ષીઓને, એ પ્રાણીઓને, પશુઓને દવા આપવામાં આવતી ડાયક્લોફેન્સ કરીને. હવે એ દવા પ્રાણીના પેટમાં જાય, એ પ્રાણી મૃત્યુ થાય તો એ પાછું પક્ષીઓ, અમુક જે પક્ષીઓ છે, ગીધ છે, પછી બાજ છે, તો એ આ માંસ ખાય અને એ માંસ ખાવાથી ઘણા પક્ષીઓનું મૃત્યુ થાય છે. થવાથી ગીધ નામશેષ થવાના રહે છે. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં ચિત્તા જોવા મળતા. ચિત્તા છે પેલા જોવા મળતા 20મી સદીમાં.
આજે સમગ્ર ભારતના જંગલોમાંથી ચિત્તા પહેલા જોવા મળતા આજે સમગ્ર ભારતમાંથી એ નષ્ટ થયા છે. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા, આજે ખાલી ને ખાલી ગુજરાતમાં જોવા મળે છે. ગીરના જંગલોમાં સુરક્ષિત પૂરતા મર્યાદિત છે, બરોબર. એના પૂરતા સંરક્ષણના સમયસરના પગલા લેવાથી તેનું સંવર્ધન થતા 2015 ની ગણતરી મુજબ 523 સંખ્યા છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા, જેની સંખ્યા ઘટી છે. જીવસૃષ્ટિ છેવટે જીવસૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણાય છે. તો આ વસ્તુ કાલે જ ભણાવી હતી મેં, આ વસ્તુ કાલે જ સમજાવી હતી મેં, છતાં આપણે એકવાર ફરી વાર એને સમજ્યા કે ભાઈ હવે આ વન્યજીવો છે એ મુશ્કેલીમાં પડ્યા છે, બરાબર. એને બચાવવા કોને? તો આપણે બધાએ ધ્યાન રાખવું પડશે. જ્યારે ક્યાંક અને કેટલા વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે. આ બાબત ચિંતાજનક છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ જોવા મળતું, ગરુડ બાજ જેવું પક્ષી આવે, એ ગરુડ આજે ક્યાંક જ જોવા મળે છે. કોઈક જગ્યાએ જોવા મળે, બાકી જોવા મળતું નથી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારની અંદર સહજ જોવા મળતો ચિલોત્રો આજે ભાગ્યે જોવા મળે છે. ચિલોત્રો એક પ્રકારનું પક્ષી છે, એ પણ કઈક જોવા મળે છે. કાગડાઓ ઓછા જોવા મળે છે, ચકલી ઓછી જોવા મળે છે. પેલા તો બહુ જોવા મળતી, અત્યારે સંખ્યા ઘટી. તો એના ઉપર સંકટ છે, અત્યારે એ જોખમમાં છે, મુશ્કેલીમાં છે. માનવીની અસમિત લાલચ, પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવાનો આવે તે સ્વાભાવિક છે. હજુ સમય છે. શું કીધું? હજુ સમય છે. કોની આગળ? આપણી આગળ. આપણે આ બધાને સાચવી રાખીએ એટલી ભગવાને આપણને શું આપી છે? સમજ. એટલી ભગવાને આપણને શું આપી છે? બુદ્ધિ. હજી સમય છે. વન્યજીવોના જતન અને રક્ષણ માટે આપણે પગલા નહીં લઈએ તો કદાચ અનેક વન્યજીવોને આગામી દિવસોમાં ચિલોત્રો ભાવિ પેઢીમાં બતાવવાનો વારો આવશે. આગળની પેઢીમાં જોવા મળશે નહીં. ધ્યાન નહીં રાખીએ તો, ધ્યાન નહીં રાખીએ તો એ કરવાનું જ કોને સાહેબ? એ બધું ધ્યાન કોને રાખવાનું? ધ્યાન આપણે રાખવાનું છે. કોને રાખવાનું છે? આપણે સૌએ રાખવાનું છે, બરાબર. આગળ વધીએ. ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો. જો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10 માં આવશો ને, ધોરણ 10 માં, ત્યારે હું તમને સમાજ ભણાવીશ. એની અંદર તમને 3 વસ્તુ સમજાવીશ. વસ્તુ સાહેબ, આ ત્રણેય વસ્તુ છે એ છે હું અભયારણ્ય શું છે, રાષ્ટ્રીય ઉદ્યાન શું છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર શું છે. ત્રણેય છે એ પ્રાણીઓના રક્ષણ માટે સરકાર દ્વારા લેવાયેલા પગલા છે. અભયારણ્યની અંદર પ્રાણીઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવે, રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ રક્ષણ કરવામાં આવે, અને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં પણ વિશેષ પ્રજાતિનું રક્ષણ કરવામાં આવે. સમજાય છે? જેથી કરીને કોઈ પણ પ્રાણીઓ છે એને નુકસાન પહોંચાડી શકે નહીં. જો આની અંદર કોઈ નુકસાન પહોંચાડે તો કાનૂની કાર્યવાહી થાય, બરોબર. ફોરેસ્ટ અધિકારી હોય તો તમને જેલ પણ થઈ શકે જો કઈ આડો અવળું કરો તો. પરીક્ષામાં પૂછાય કેવું છે? આ પ્રશ્ન પૂછાય તો કે ભાઈ હા પૂછાય. તમને એમ પૂછાય કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે, અથવા કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એ ક્યાં આવેલું છે? કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો અસમમાં આવેલું છે. અસમ રાજ્યની અંદર કયું અભયારણ્ય આવેલું છે? કાઝીરંગા. યાદ રાખજો, તમને પરીક્ષામાં પૂછાય કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે, તો તમારે કહેવાનું અસમ રાજ્યની અંદર કાઝીરંગા અભયારણ્ય આવેલું છે. સાહેબ, આ અભયારણ્યમાં કયા કયા પ્રાણી જોવા મળે? તો આ અભયારણ્યની અંદર ગેંડા, આ ગેંડા માટેનું ખાસ છે. જંગલી ભેંસ અને હરણ,
આ 3 પ્રાણીઓ. એમાં વિશેષ કોના ઉપર ધ્યાન આપ્યું છે? ગેંડા માટે. ગેંડો ક્યાં જોવા મળે? તો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં, અસમમાં આવેલું છે. સમજાઈ ગયું સાહેબ? થરનું રણ એ રાજસ્થાનમાં આવેલું છે અને આ થરના રણની અંદર કયા પ્રાણી જોવા મળે છે? થરના રણની અંદર શું જોવા મળે? તો કે ભાઈ વરુ, રણની બિલાડી અને ઘોરાડ. આ ઘોરાડ જોવા મળે છે, વજનદાર પક્ષી. થરના રણમાં શું જોવા મળે છે? ઘોરાડ. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે સાહેબ? કાન્હા. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. વાઘ અને સાબર માટે, ખાસ કરીને વાઘ માટેનું છે આ. મધ્યપ્રદેશની અંદર આવેલું છે સાબર માટેનું, વાઘ માટેનું અભયારણ્ય છે. બરાબર. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું છે અને સિંહ માટે જાણીતું છે. એના માટે જાણીતું છે સાહેબ? સિંહ માટે જાણીતું છે. ફરીવાર, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સાહેબ આવેલું? અસમ. કેના માટે? મુખ્ય કયું? ગેંડા માટે. થરનું રણ કેના માટે? ઘોરાડ માટે. પછી કાન્હા કેના માટે? કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં. કેના માટે? વાઘ માટે. અને એશિયાટિક લાયન માટે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે સિંહ માટે. બરાબર. તો આ પ્રશ્ન તમને આવડવા પડે. આ પ્રશ્ન તમને આવડવા પડે. યાદ રહેશે કે નહીં રહે? યાદ રહેવું જોઈએ. આગળ વધીએ. એના પછી છે વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. સાહેબ, આ વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો કે ભાઈ ગુજરાતમાં વલભીપુર ખાતે આવેલું છે. ગુજરાતમાં જ આપણે વલભીપુર છે ને, વલભીપુર ખાતે આવેલું છે. અને કેના માટે વપરાય? ખાસ કરીને છે કાળિયાર માટે. આને બ્લેક બક કહેવાય. બ્લેક બક. કાળિયાર નામનું હરડ જેવું આવે અને કાળિયાર કહેવાય. બરાબર. એના માટેનું આ વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે. બરાબર. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? કેવલાદેવ, રાજસ્થાનમાં. ભાઈ આ પાકું કરો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હોય આને સમજવાનું નથી, પાકું કરવાનું. કેવલાદેવ પક્ષી માટેનું અભયારણ્ય છે. તમને પરીક્ષામાં એમ પૂછે પક્ષી માટેનું અભયારણ્ય કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં. એની અંદર પક્ષીઓ અને યાયાવર પક્ષીઓ. યાયાવર પક્ષીઓ એટલે હું વિદેશમાંથી સારા વાતાવરણની શોધમાં થોડાક સમય આપણા દેશમાં આવે, પછી વિદેશની અંદર જે સીઝન પૂરી થઈ જાય એટલે 4-5 મહિના રહીને પાછા વયા જાય એના દેશમાં. આવા પક્ષીઓને પ્રવાસી પક્ષીઓ કહેવાય, મહેમાન પક્ષીઓ. આ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? કર્ણાટક. બાંદીપુર કર્ણાટકમાં આવેલું છે. તો એ પણ આપણને યાદ રહેવું જોઈએ. ડચીગ્રામ ક્યાં આવેલું છે? ડચીગ્રામ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. એ પણ આપણને યાદ રહેવું જોઈએ. કોર્બેટ, જીમ કોર્બેટ ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં આવેલું છે. વાઘ માટેનું છે. કેના માટેનું છે? વાઘ માટેનું છે. તો આ પણ વસ્તુ આપણને યાદ રહેવી જોઈએ. આ પણ વસ્તુ આપણને યાદ રહેવી જોઈએ. સમજાય છે? પાકું. એકવાર અહીંયા ધ્યાન આપો. એક ભાઈએ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો સાહેબ, યાયાવર પક્ષી ભારતમાં શું કામ આવે? વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે બ્રિટન છે, રશિયા છે, એ બધા શહેરોની અંદર બરફ બહુ પડે, ઠંડી બહુ હોય. તો અમુક ઋતુ દરમિયાન ડિસેમ્બર ને એવી બધી ઋતુ હોય ને, એ દરમિયાન ત્યાં બહુ બરફ પડે, બહુ બરફ પડે, બહુ ઠંડી પડે. આ ઠંડીથી બચવા માટે આ વિદેશી પક્ષીઓ હજારોના હજાર કિલોમીટર કાપીને આપણા દેશમાં સારા વાતાવરણની શોધમાં આવે. કારણ કે આપણે અહીંયા આટલી બધી ઠંડી હોય નહીં એની સરખામણીમાં. તો એ પક્ષીઓ અહીંયા આવે છે, થોડોક સમય રહે છે. જેવું ને 4 થી 5 મહિનાનું જે શિયાળો પૂરો થઈ જાય એટલે ફરીવાર પાછા એના દેશમાં વયા જાય છે.
આશા રાખું કે તમને જે જવાબ તમે પ્રશ્ન પૂછ્યો ને જવાબ તમને મળી ગયો. સારા વાતાવરણની સાહેબ સજીવો ઉપર કયા કયા જોખમ છે જોઈએ. આધુનિક યુગમાં માનવીના લોભ લાલચ અને વિકાસની હડફેટે આવવાથી સમગ્ર વન્ય જીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. આપણે કોઈ પણ જંગલોનું વન્ય જીવોનું ધ્યાન રાખતા નથી. માણસ સ્વાર્થી બની ગયો છે. માણસને કોઈની ચિંતા નથી. માણસ પોતાનું દાયરું કરવા માંડ્યો છે એવું કહેવા માંગે છે. તે માટેના કારણો તપાસીએ તો સમજાય કે જંગલ વિસ્તારોમાં સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેના કુદરતી આવાસ ક્ષેત્ર ગુમાવીને નિરાશ્રિત બને. નિરાશ્રિત બનવું એટલે હું આશરો છીનવાઈ જવો. દાખલા તરીકે હું બંગલામાં રહું છું, મારો બંગલો કોકે રાતોરાત પાડી દીધો, હળગાવી દીધો, તો હું કેવો થઈ ગયો કેવા? હું નિરાશ્રિત થઈ ગયો કેવા? બરોબર, મેં મારું ઘર છીનવાઈ ગયું તો હું રસ્તે રજળી જઈશ. આવી જ હાલત કોની છે? જંગલોમાં રહેતા પ્રાણીઓની, પક્ષીઓની. જંગલોની અંદર જે પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એના માટે તો જંગલ એનું ઘર છે, પણ એને આપણે છીનવી લીધું તો એ રસ્તે રખડી જાય, ગામડામાં વહી આવે, શહેરમાં વહી આવે, પરિણામે નુકસાન પોગે લોકોને. બરાબર. ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકા મેળવવા શિકાર એક મોટી પ્રવૃત્તિ. જો ઘણા લોકો શિકારી પ્રવૃત્તિ કરતા હોય, શેના માટે? તો કે ભાઈ ખાલ, ઉપરનું ચામડું, જો સિંહ છે, ચિત્તો છે, તેનું ચામડું કિંમતી, તેનું ચામડું કાઢવા માટે ઉપર ઘણા શો પીસમાં લગાડે પોતાના ઘરમાં, મહેલમાં. તો પ્રાણીઓને ખાલ માટે, ચામડા માટે પ્રાણીઓને મારી નાખતા હોય છે. માંસ માટે, દાંત, હાથી હોય તો એના દાંત છે એ કિંમતી હોય તો દાંત માટે મારી નાખે. વાળ, હાડકા, આ બધું મેળવવા માટે ઘણો મોટો શિકાર પ્રવૃત્તિઓ થતી હોય છે આડકતરી રીતે. જો ખબર પડે તો જેલના હરિયા ગણતો થઈ જાય માણસ. બરોબર, પણ આડકતરી રીતે આવી શિકારી પ્રવૃત્તિના કારણે પણ જંગલો છે એની અંદર જે વન્ય જીવો છે એને નુકસાન છે. જંગલોમાં પાલતુ પશુઓના ચારણથી તૃણાહારી વન્યજીવોના ખોરાકની અછત થતા તેની સંખ્યા ઘટી રહી. જંગલ ક્ષેત્રમાં તૃણાહારોની સંખ્યા જતા માંસાહારી અને એનો શિકાર ન મળે તો સ્વાભાવિક છે. તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવીને ચડતા પશુનું મારણ કરે. માનવ વસાહો તરફ આવી જતા વન્યજીવોની માનવી સાથેના સંઘર્ષો ઉભા થાય છે અને તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો ઘણી ઘાતક હોય છે. આ ઉપરાંત વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસરો પણ પડે છે. તો સમજો તમે કે આ વન્યજીવો છે એ બહાર ક્યારે નીકળે? કોઈ માનવ વસ્તી જ્યાં બધા માણસો રહેતા હોય ત્યાં ક્યારે આવી ચડે? તો કે ભાઈ એને એના ખોરાક ન મળતો હોય, પાણી ન મળતું હોય, અથવા તો એને રહેવાની જગ્યા છીનવાઈ ગઈ હોય તો એ બહાર નીકળે. બાકી પશુઓ હેરાન કરતા નથી. બાકી કોઈ પણ વન્યજીવ હેરાન કરતું નથી. આપણે એના વિસ્તારમાં જઈએ, એને ખલેલ પહોંચાડીએ, એને હેરાનગતિ કરીએ તો એ સામે આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટવા લાગી. મેં તમને પહેલા જ કીધું, કાગડા જોવા નથી મળતા. પેલા હરાજ હોય ને, શ્રાદ્ધ હોય તો કાગડા કેટલા આવતા. અત્યારે કાગડા નથી મળતા જોવા. ચકલીઓ બહુ જોવા નથી મળતી. ઘણા પ્રાણીઓ એવા છે કે પેલા જોવા મળતા ને અત્યારે નથી જોવા મળતા. બાજ નથી જોવા મળતા. ગીધ ઓછા જોવા મળે છે. ગરુડ ઓછા જોવા મળે છે. આ બધા એવા પક્ષીઓ છે પેલા જોવા મળતા, અત્યારે નથી જોવા મળતા, અથવા જોવા મળે છે તો ઓછા જોવા મળે. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી અને સુરખાબ રાજ્ય પક્ષી છે. તમને જીકે નો પ્રશ્ન, ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું? ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું ભાઈ? એશિયાટિક લાયન, એશિયાટિક સિંહ. બરાબર. એના પછી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું? વાઘ. એના માટેનું નામ છે રોયલ બેંગોલ ટાઈગર. પશ્ચિમ બંગાળમાં સફેદ વાઘ જોવા મળે, આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. હવે આપણે રાષ્ટ્રીય પક્ષીની વાત કરીએ. ગુજરાતનું રાજ્ય પક્ષી
કયું છે? તો રાજ્ય પક્ષી છે સુરખાબ. અને ભારતનું રાજ્ય પક્ષી કયું? ભારતનું રાજ્ય પક્ષી કયું? મોર. હાલો આ સ્ક્રીનશોટ પાડી લેજો હો ભાઈ. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી, સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી કરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળે. જંગલી ભેંસ એને ભારતીય બાયસન કહેવાય. હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થઈ ગઈ, જોવા મળતી નથી. કચ્છના અભયારણ્યમાં ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય આવેલું છે. ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો યાદ રાખવાનું કચ્છ. ક્યાં આવેલું છે? તો યાદ રાખવાનું કચ્છ ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર ધરાવતું, અને એનું નામ છે સુરખાબ. બરોબર, એનું કચ્છની અંદર આવેલું છે. ગુજરાત પોરબંદર અભયારણ્ય ગુજરાતનો સૌથી નાનો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. આ સ્ક્રીનશોટ પાડી લેજો, કામની વસ્તુ છે ભાઈ. ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું? તો કે ભાઈ કચ્છની અંદર આવેલું સુરખાબ નગર અભયારણ્ય. આનું નામ, અભયારણ્યનું નામ શું છે ખબર? સુરખાબ નગર અભયારણ્ય. સુરખાબ. જંગલોના વિસ્તારમાંથી થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં. આશ્રયનો મતલબ શું થાય ભાઈ? રહેઠાણ. પ્રાણીઓને એના રહેઠાણ છીનવાઈ ગયા એટલે એ બહાર આવતા હોય. વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે, ગામડાઓમાં, શહેરમાં આવી જતા હોય છે. વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ. માનવ હસ્તક્ષેપ એટલે શું ભાઈ? આ હસ્તક્ષેપ કરવો એટલે હું? રસ્તાઓ બનાવવા પહેલા તો, પછી ઉદ્યોગો સ્થાપવા જંગલોમાં, ઉદ્યોગો સ્થાપવા. હમણાં ઓલા બેને વાત કરી કે ભાઈ અરવલ્લી પર્વતવાળાને નુકસાન થાય, આવું બધું કરશું તો થાય. રેલવેના પાટા નાખવા, રેલવેના પાટા નાખવા. ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ, ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ. આવું બધું થાય ને તો જંગલો નાશ થાય. આવું બધું થાય એના કારણે આ બધા પ્રાણીઓ પણ આજે જોવા મળતા નથી. જંગલોમાં કુદરતી રીતે એને રહેવા દેવા જોઈએ, પણ લેવા દેવા નથી આવતા. તેવી ઘટનાઓથી વન્યજીવોનો માનવ આરોપ ભોગ બની જીવ ગુમાવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતના જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાત મચાવે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીક કે વનમાં રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ બને છે. કાં તો એવું કઈક તમે સમાચાર સાંભળ્યો હોય કે નાના એવા બાળકને સિંહ લઈને વયો ગયો, નાના એવા બાળકને, બરોબર, કે આવું સિંહે હુમલો કર્યો. શું કરવા કરે છે ભાઈ? એને પોતે ખોરાક નથી મળતો, એનું રહેઠાણ છીનવાઈ ગયું છે, એના કારણે આવું બધું થાય છે. આ દુર્ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. અત્યારથી જાગી જવું પડશે, અત્યારથી ધ્યાન આપવું પડશે. આ પ્રાણીઓ નહીં હોય તો પણ વાંધો. જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ થવું પડે. એટલે કે જંગલની અંદર વન્યજીવો, પશુ પક્ષીઓને કોઈ હેરાન કરે, ખલેલ પહોંચાડે, બરોબર, એની સાથે છેડછાડ કરે એટલે એને પૂરેપૂરું કડક સજા થવી જોઈએ, બરાબર, કરવી જોઈએ. વિવિધ સામાજિક સંગઠનોએ આ બાબતે ટોચની અગ્રણી સત્તાઓ ઘણી જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. શાળાઓમાં શીખવતા પાઠ્યક્રમોમાં, આ તમે જે શાળાઓની અંદર અભ્યાસ કરો એ પાઠ્યક્રમોની અંદર આ સમસ્યાઓની વિગતો સમાવીને ભાવિ નાગરિકોને શું કરવા જોઈએ? જાગૃત કરવા જોઈએ. તમારી જેવા નાના નાના યુવાનો છે એ બધા યુવાનોને જાગૃત કરવા જોઈએ. કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય જીવસૃષ્ટિ પર પડનારી વિપરીત અસરો તપાસવી જોઈએ. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. તેના પોલાણો, ડાળખીઓ અને પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન છે. યાયાવર પક્ષી જળાશ્રય, જળકાંઠે પક્ષીઓને જરૂર પરિવેશ તળાવ આપવા, ખેતર છેડાની તલાવડીઓ બનાવી, જળપ્લાવિત વિસ્તાર બનાવવાની જાળવણી કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા અંગે
સક્રિયપણે કામગીરીની તાતી જરૂરિયાત છે. જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરા આયોજન કરવું પડે. પેટ્રોલિંગ એટલે શું? તમને ખબર છે, જંગલ હોય, અભયારણ્ય હોય, રાષ્ટ્રીય ઉદ્યાન હોય, તો એની અંદર વન્યજીવ માટે રક્ષણ માટે ફોરેસ્ટ અધિકારી રાખ્યા હોય. ફોરેસ્ટ અધિકારીનું કામ શું હોય? જે તે વિસ્તારના જંગલોનું ધ્યાન રાખવાનું, કે ત્યાં કોઈ ખોટી પ્રવૃત્તિ નથી થતી, જંગલની જે પ્રાણીઓ સાથે કઈ નુકસાન નથી થતું, કોઈ કિંમતી લાકડા નથી કાપી જતું. આ બધું ધ્યાન કોને રાખવાનું હોય? જે તે વિસ્તારના ફોરેસ્ટ અધિકારીને રાખવાનું હોય. અમારે ભાવનગર છે, તો ભાવનગરમાં અમારે વિક્ટોરિયા શહેરી વન છે, શહેરની અંદર આવેલું નાનું એવું જંગલ જેવું. તો એમાં પણ ફોરેસ્ટ અધિકારી છે, એ ધ્યાન રાખે કે કોઈ ખોટી પ્રવૃત્તિ નથી થતી ને. અમારે તો એવા બધા પ્રાણીઓ નથી, છતાં પણ વનસ્પતિ કાપતા નથી કોઈ, બરાબર, અથવા તો ખોટી કોઈ પ્રવૃત્તિ નથી થતી, એનું ધ્યાન રાખે આ ફોરેસ્ટ અધિકારી. અને જો કોઈ પકડાય તો એને સજા થાય, જેલના હરિયા ગણવા પડે, બરાબર, ઘર ભેગા થઈ જાય, જેલ ભેગા થઈ જાય. તો આ વાત કરી અહીંયા સુધી. આજે આપણે આટલા સુધી રાખીએ છીએ, બરાબર. આજે આપણે આટલે સુધી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.